આશીષ બોલ. આ તો તમે રવડા કોમ કરવા માંડ્યા. લે કરવું પડે. આ તો રવિવાર આવે એટલે પછી ગાડી પછી તું ખાવાના આવ્યું તો જાવ. હા એ વાત સાચી. ઉધારમાં મદદ કરવી પડે. આ મધર્સ ડે એટલે મારા નાની મમ્મી મારે કોક કરવું પડે. બરોબર. ભાઈ તો ચા નાસ્તો કરી આવું. ચા નાસ્તો બનાવી દો. નાસ્તા હું બનાવવાના? વઘારેલી રોટલી અમે જે રીતે રસોડામાં કામ કરતો હોય છે. ના એ તો નહીં. ના એ તો નહીં કહેતા. એ વાત એ સાચી. ઓફિસ પર ગરમી તો લાગે જ ને. બહાર નીકળે એટલે. મસ્ત ગોળ ભાગી દીધો. આજ તો ફાઇનલી ગોળ વગાડી દીધો હો તમે. વઘારો હોય તો બધું વઘાર દઈએ લે. રોજવામાં બધું રોધી દઈએ પણ હું પછી તમને જોતું મળે. આળસુ થઈ જાય ભાઈ. ના ના, જેના આદમીને રોજતા આવડતું હોય ને એ બૈરાને ને પછી બપોર પછી રોજ વાતના ટાઈમે ને મોથું દુખે, પેટમાં દુખે, ચક્કર આવું એવું એટલે આપણો પેલો ધંધા જઈને આવ્યો હોય એ કંટાળીને આવ્યો હોય ને તો ઘેર આવીને રોધવું પડે ને કે ભાઈ બહાર લઈ જવું પડે એટલે અમે નહીં રોધતા. હા, ગોળનો કલર તો સારો દેખાયો. કલર ને ટેસ્ટમાં સારો જ હશે. પંચાયત જોઈએ એડો દાળ. ભાઈ દીકરી શાક ગોળ ખાજો. કેવો બન્યો? શું બોલ્યો ખબર પડી કે તારા કરતા તો પપ્પાએ સારો બનાવ્યો. ઓબડી ઓબડી મુએ સારું તો આવો પપ્પાને કા દરરોજ બનાવી દે ખાવાનું. હા કે મમ્મી તો રાહ જોઈને બેહીએ તારી તો પપ્પા રોધો તો હું તો શાંતિ રહી જાય ઘરમાં. હેપી મધર ડે. થેન્ક યુ. ચલો એડો તાર નાસ્તો કરી લો.